દોસ્તો આ પાણી વેચનારી છોકરી દોડીને બેન સામે આવી જાય છે અને કહે છે મેડમ પાણી લે લો। ત્યાં છોકરી કહે છે અમે તરસ બહુ લાગી હતી, પાણીની બોટલના કેટલા પૈસા છે? ત્યારે છોકરી બોલે છે સબ 10 રૂપિયા છે। ત્યારે છોકરી બોલે છે મારી પાસે તો 5 રૂપિયા પડી રહ્યા છે, અમને 5 રૂપિયામાં તમે પાણી પીવડાવી દેશો? તમને ખોટ જતી હોય તો અમને મારી ના પીવડાવશો? એવું કહે છે। થોડી તારે બોલે છે પાણી વેચનારી છોકરી કહે છે તમે તો દેખાવામાં બહુ હાવભાવ લાગો છો, તમારા કપડા બી સારા છે, તમે લાગો અમીરગઢ ના લાગો છો, તમારી પાસે 10 રૂપિયા પણ નથી। ત્યારે છોકરો બોલે છે તમે સાંભળ્યું હશે જે દેખાય છે હોતું નથી, અમારી પાસે આજે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, અમારી પાસે પીવા માટે પાણીના પણ પૈસા પણ નથી, અમે પહેલા નોકરી કરતા હતા પણ નોકરી બી છૂટી ગઈ મારી। ત્યારે છોકરો કહે છે અમારી જિંદગીમાં બહુ ખરાબી આવે લાગી છે, હવે તો સતમાં અમારી જોડે હતા 5 રૂપિયા પડ્યા છે, લો તમને બતાવો। એવું કહીને ગુજરાતી 5 રૂપિયા કહીને છોકરીને બતાવે છે, લો તમે 5 રૂપિયા પાણી પીવડાવો તો અમને પીવડાવી દો, અને અમારી પાસે એનાથી વધારે 1 રૂપિયો પણ નથી, અમારી પાસે 5 રૂપિયા પડ્યા છે, તમને પોહાતું હોય તો અમને પાણી આપો નકર અમે જતા રહીશું। એવું કહે છે। તારે છોકરી કહે છે ના ના ભાઈ તમે પાણી પી લો, પાણી તમારા માટે ફ્રી છે, એવું કહે છે। તારે છોકરો બોલે છે અમારા માટે ફ્રી કેમ છે? ત્યારે છોકરી બેની હાથમાં બોટલ આપી દે છે અને કહે છે તમે પાણી પી જાઓ, તમારા માટે ફ્રી છે। ત્યારે છોકરો બોલે છે મેડમ તમને ખોટ જશે, એવું કે છોકરો કેવા લાગે છે। તારે છોકરી માનતી પણ નથી, એવું કે તમે પાણી પી લો, ભલે મને ખોટ જતી, તમારી આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે, મારા કરતા વધારે તમારી પરિસ્થિતિ ખરાબ છે। ત્યારે છોકરી પાણી પીવા લાગે છે, છોકરો બી પાણી પીવા લાગે છે, એ પાણી પી રહી છે અને કહે છે સારું થયું તમે અમને પાણી આપ્યું, અમારે તો ઘરું સુકાઈ ગયું હતું આજે તો। એવું કહીને છોકરો 5 રૂપિયા બેનને હાથમાં આપે છે ને છોકરી 5 રૂપિયા લે છે। આ છોકરો પાણી પીને કહે છે બેન તને ધંધામાં તો ફાયદો તો થતો તો હશે ને? અરે છોકરી બોલે છે ભાઈ ધંધામાં કોઈ ફાયદો નથી, આ ધંધામાં 1-2 રૂપિયા મળી જાય છે, ભીખ માંગ્યા કરતા તો સારું છે, એવું ધારીને હું કામ કરી રહી છું। અરે છોકરો બોલે છે 1-2 રૂપિયામાં તારું ઘર ચાલી જશે? અરે છોકરી બોલે છે બેન તારું ઘર કેવી રીતે ચાલે છે 1-2 રૂપિયામાં? ત્યારે છોકરી કહે છે કે ભીખ માંગ્યા કરતા તો બહુ સારું કામ છે, આ તો ભીખ માંગીશું તો બધા સેવ પૈસા આપણને, એટલા તમે પાણીની બોટલ વેચી રહીશું। તારે છોકરી બોલે છે બીજી કે તારે ખાવાનું પાણી નીકળી જાય છે, તારે છોકરી બોલે છે ખાવા પાણીને એક વખતનો રોટલો જરૂર નીકળી જાય છે અમેથી। આગળ જોતા પહેલા એમબીમાં આ વિડીયોને લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે, એના ઘરમાં ધનની કમેન્ટ કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખીને જજો। આગળ આ છોકરીનો ભાઈ બહુ બીમાર હોય છે, આ છોકરી પૈસા માટે પાણીની બોટલો વેચી રહી હોય છે, આ ભાઈ એમની વાતો બધી સાંભળી લે છે, એમનો ભાઈ બહુ બીમાર છે, એમને પૈસાની જરૂર છે, અને આ છોકરીની ઈમાનદારી જોઈને છોકરો 2 લાખ રૂપિયા એના ભાઈના ઈલાજ માટે કરવા માટે ઈલાજ આલી દે છે। તારે છોકરી કહે છે ભાઈ ધન્યવાદ, તારે મારા ભાઈને બચાવવા માટે ત્યાં